જૂનાગઢથી ખબર જે છે તે આપને જણાવીએ, ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે રાત્રે 8:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી જૂનાગઢમાં બ્લેકઆઉટ રહેશે। નાગરિકોને વીજળી બંધ કરી દેવા જિલ્લા વહીવટીતંત્રએ અપીલ કરી છે। આ બ્લેકઆઉટ દરમિયાન વાહનોની લાઇટો બંધ રાખવાનો પણ અનુરોધ કરાયો છે। વાહનને સાઇડમાં પાર્ક કરી અને લાઇટ બંધ કરી સમર્થન આપો તેવી પણ અપીલ કરવામાં આવી છે। હવે બ્લેકઆઉટ દરમિયાન જો ઇમરજન્સી સેવાઓ હશે તે જ માત્ર કાર્યરત રહેવાની છે। કેશોદ નગરપાલિકા ખાતે હવાઈ હુમલા બાબતની મોકડ્રીલ કરી રહ્યા છે। આ મોકડ્રીલના ભાગરૂપે હું નાગરિકોને આ મોકડ્રીલમાં જોડાવા માટે ખાસ આહવાન કરું છું। આ સમગ્ર મોકડ્રીલ છે એ આ બે સ્થળોએ હવાઈ હુમલા થયા બાદ કયા પ્રકારના આપણે રિસ્પોન્સ આપવા પડે, કયા પ્રકારથી લોકોને તૈયાર કરી શકે એ બાબતની છે। એના માટે એક સ્થળે જાણે કે હવાઈ હુમલો થયો હોય અને પછી જે પરિસ્થિતિ નિર્માણ થઈ હોય અને જે રિસ્પોન્સ આપવો પડે એના માટે સરકારના અલગ અલગ વિભાગો અને નાગરિકોને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવશે।